વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર 16 પેજ નંબર 85 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 16 મિત્રો આ દાખલો પણ તમે જો આગળના પ્રીવિયસ બોર્ડના પેપર જોશો પાછલા વર્ષના બોર્ડના પેપર જોશો તેમાં દાખલો પૂછાઈ ગયો છે પેજી 3 વખત પૂછાયો એટલે બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો દાખલા નંબર 16 નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં દપક્ષર વેચતા હોય કયા પ્રમાણમાં મૂડી તો અંદર તમને મૂડી આપેલી છે કેટલી છે મૂડી બોલો નીલાની કેટલી મૂડી છે 1 લાખ અને શીલાની મૂડીની જ્યાં બાકી તો 1,50,000 કયા પ્રમાણમાં કહેવાય પ્રમાણ કાઢો 1,50,000 પ્રમાણ બોલો 2:1 50,000 ના બમણા 1 લાખ અથવા પાછળ પેલા 1 લાખ છે એની પાછળ કેટલા જીરો છે 5 જીરો અને 50,000 માં 4 જીરો છે તો બંનેના 4 જીરો એટલે 10/5 પણ કહેવાય 5 ભાગ ચાલે ને તો 5 × 10 2/1 અને ડાયરેક્ટ ખબર પડી જાય 1 લાખ અને 50,000 ના બમણા છે 1 લાખ તો 2/1 તો મૂડીનું પ્રમાણ આવ્યું તો 2/1 જે લખવાનું છે પ્રમાણ રહેશે દાખલા નંબર 16 2/1 પ્રમાણમાં તમારે અહીંયા વેચી પાત્ર લખવું એટલો પડશે હવાલા જોઈએ આખર સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે વધુ આપણે ધ્યાનમાં લેતા નથી આખર સ્ટોક ક્યાં આવે વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 1,10,000 અને બીજે ક્યાં આવે મિલકત લેણા પાસે આખર સ્ટોક 1,10,000 બીજો ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવાનું કેટલા ટકા વ્યાજ આપવાનું છે 6% તો મૂડીના વ્યાજ મૂડીની બાજુ પોઈન્ટ આપો મૂડી અને નીલાની મૂડી અને શીલાની મૂડી બંનેની બાજુ પોઈન્ટ આપો ઉપર પર વ્યાજ વસૂલ કરવાનું છે આપી દીધું છે નીલાનું 900 અને શીલાનું 600 તો 900 અને 600 ઉપરના બાજુ પોઈન્ટ આપો દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો તો જુઓ ગાલખાત અનામત અને દેવાદારોનું બીજું નામ શું છે અહીંયા લખાયેલા 3 નામ લખાયેલા દેવાદારોના ગ્રાહકો તો ગ્રાહકોની બાજુ પોઈન્ટ આપો ચૂકવવાના બાકી ખર્ચા એમાં ભાડું અને પગાર બંનેની બાજુ પોઈન્ટ આપો નીચે છે ભાડું અને કરવેરા ભેગું છે અને પગારની બાજુ પોઈન્ટ આપો મશીનરી પર 10% ને ફર્નિચર 5% ઘસારો મશીનરી અને મશીનરીનો ઘસારો આપ્યો છે બંનેની બાજુ પોઈન્ટ આપો ફર્નિચર સરંગ 3 વસ્તુ છે મશીનરીમાં જૂનો ઘસારો પ્લસ કરજો આગળ જોઈ ગયા ને આવો હા અને ફર્નિચર બાજુ પોઈન્ટ આપો પછી આ સિવાયના ગર્ભિત હવાલા ગત શ્રેણીમાં કૌંસમાં જ્યાં લખ્યું હોય એ ગર્ભિત હવાલા છો તો વાડા પટ્ટાનું મકાન અને લીલા છે એની લોન અંદર લોન વ્યાજ આપ્યું છે તરત નજર કરવો છે લોન વ્યાજ ના આપણે 8% તારીખ પ્રમાણે વ્યાજ કરવું પડશે મહિનામાં હવે સ્ટાર્ટ કરીએ તો ધ્યાન આપો સૌથી પહેલા મૂડી ક્યાં આવશે મૂડી ખાતે સામાન બાકી આગળ ના 1 લાખ અને 50 હવે એના ઉપર હવાલો હતો પોઈન્ટ કરેલ છે જુઓ તો હવાલા નંબર 2 મૂડી પર 6% વ્યાજ કરો તો મૂડી વ્યાજ ક્યાં ગણાશે હા ક્યાં ગણાશે પહેલા નીચે મૂડી વ્યાજ અને બીજે સર ક્યાં થશે પારણી ખાતાની જમા ટેકડી છોડી મૂડી વ્યાજ નીલા અને શીલા 6% 1 લાખના 6% 6,000 અને 50,000 ના 6% 3,000 6,000 અને 3,000 ટોટલ કેટલા થાય 9 પછી ઉપાડ આપ્યો છે ઉપાડ કેટલો છે બોલો મૂડી ખાતાનો ઉધાર કેટલો છે 20,000 ને 14 ઉપાડ 20,000
ચલો ઉપર વ્યાજ હવાલા નંબર 3 ક્યાં લખાશે? હા, મૂડી ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. ઉપર અને નીચે. ઉપર કેટલું છે? ગણીને આપી દીધું છે 900 અને 600. અને બીજી શક્યતા થશે ફાળવણી ખાતાની જમામાં. પહેલા એન્ટિટી છોડી દેવાનું છે નફો લખવા માટે. ઉપાડો લીલા સીલા 900 600 ટોટલ 1500. હવે વેપારીઓ અને ગ્રાહકો. પેલા વેપારીઓની કઈ બાકી હોય? બોલો, વેપારીઓની કઈ બાકી હોય? જમા. અને ગ્રાહકોની ઉધાર. ચલો વેપારીઓ ક્યાં લખાશે? મૂડી દેવા. એના બીજા બે નામ બોલો છો. તે આપણે વેપારીઓના બીજા બે નામ બોલો. વેપારીઓ હા લેનદાર કયો હોય? દેવું. તો એના પર કોઈ હવાલો નથી એટલે બહાર લખી દો. કેટલા છે વેપારીઓ? હા સાઈડ જમા બાકી. મૂડી દેવા બાજુ જમા બાકી હોય, મિલકત લેના બાજુ ઉધાર બાકી. હવે ગ્રાહકો કેટલા છે? 90. એના બીજા બે નામ બોલો. દેવાદાર અને લેન. 90,000 એમાં ખાતા અનામત હવાલા નંબર 4 જુઓ. દેવાદાર પર ગાળખાધારમાં 5% રાખવાના. 9,545 4,500 વાયરસ કરતા 85,500 રાઈટ. 90,000 માંથી 90,000 ના 5% 9,545 બરાબર. માઇનસ કરી દો 85,500. આ ગાળખાધાર અનામત ક્યાં હશે બીજે? હા નફાનો ગાળખામાં જ્યારે જોશું ને એનું ફોર્મેટ છે ને એ વખતે જોશું. આગળ આવશે. હવે માલ પરત ક્યાં આવશે? વેપાર ખાતા કઈ બાજુ આવશે? હવે જુઓ માલ પરતમાં કોણ કોણ આવે? આગળ દાખલામાં જોઈ ગયા આપણે ખરીદ પરત અને વેચાણ. ચલો પહેલા વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલા શું આવે? સૌથી પહેલા શું લખીએ છીએ? શરૂઆતનો સ્ટોક. જે જ્યારે આવશે ત્યારે લખીએ. ત્યારે શું લખીએ છીએ? ખરીદી. ખરીદમાં શું માઈનસ કરીએ છીએ? ખરીદ પરત. ઓકે, ખરીદ પરત કેટલી છે બોલો? ખરીદ પરત ની કઈ બાકી હોય? શીખવાડી હતી મેં તમને. જમા બાકી. ખરીદીની ઉધાર હોય, ખરીદ પરત ની જમા. વેચાણ પરત ક્યાં આવશે? જમા. પહેલા શું લખાશે? વેચાણ. વેચાણમાંથી વેચાણ પરત માઈનસ. વેચાણ પરત કેટલું છે જુઓ? 2. એ જ્યારે વેચાણ આવશે તેમાંથી માઈનસ. બીજા કોઈ હવાલા છે નહીં. વેચાણ ઉપર કે ખરીદી ઉપર. હુંડીઓ આગળ આવી ગયું. હુંડીઓમાં શું આવે? લેણી ઊંડે દેવી ઊંડી. ચલો દેવી ઊંડી કઈ બાજુ આવે? એની કેટલી બાકી છે? દેવી ઊંડી કેટલી છે બોલો? હા જમા બાકી 20,000 અને લેણી ઊંડી 15. એની રાઈટ. હવે રોકડ અને બેંક બંને અલગ અલગ છે. રોકડ કઈ બાજુ આવે? મિલકત લેના. કેટલાની રોકડ? રોકડ કેટલી છે? 1,000. અને બેંક ઓવરડ્રાફ્ટ કઈ બાજુ આવશે? મને આ બાજુ બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 14,000. લખી ગયા સુધી. હવે ગાળખાદ અને ગાળખાધાર અનામત આ કઈ છે? આ ગાળખાદ અને ગાળખાધાર અનામત કઈ કહેવાય? કાચા ઓકે. હવે આ ક્યાં લખાશે? આ તેનું ફોર્મેટ બોલો. ગાળખાદ કાચા સરૈયાની વત્તા ગાળખાદ હવાલાનું વત્તા ગાળખાદ અનામત
હવાલાનું માઇનસ કામકાજ અનામત કાચા સમય જે માઇનસ થશે આ બંને પ્લસ થશે ચલો કાચા સમયની કામકાજ બોલો કેટલી છે 400 એની ઉદાહરણ પછી હવાલાની કામકાજ આપી છે અહીંયા જોઈ લેવાનું અહીંયા આપેલી છે ના બેસ કામકાજ અનામત હવાલાનું છે કેટલું છે 4545 અને કામકાજ અનામત કાચા સરવણ કેટલું છે 400 વત્તા 4500 માઈનસ 1300 કેટલા આવે બોલો સત્રીસો બેસી નથી રહેવાના અમુક લોકો બેસી રહે મિત્રો જેમ રકમ ચાલે છે અહીંયા વ્યવહાર વાંચું છું એમ તમે પણ એક્ટિવ થાઓ અને કેલ્ક્યુલેટર જોડે રાખો ખાલી બેસી નહીં હોય આગળ જતો ખરીદી અને વેચાણ ખરીદી ક્યાં છે કઈ બાજુ કેટલી છે ખરીદી બોલો ખરીદી બાકી કેટલી છે 1,40,000 માંથી 3,000 માઇનસ કરો વેચાણ કેટલું છે 2,60,500 એમાંથી 2,000 માઇનસ કરો કેટલા આવ્યા 2,53,500 આગળ વધો મજૂરી અને મજૂરના બાકી દેવા મજૂરી અને મજૂરના બાકી દેવા કે આવશે મજૂરી વ્યવહાર ખાતાની ઉધાર મજૂરી કેટલી છે મજૂરી છે 5 અને મજૂરીના બાકી દેવા કે આવશે બાકી દેવું મૂળ દેવા ચૂકવવાના પણ બાકી મજૂરી મશીનરી નો ઘસારો આ ક્યાં લખાશે બંને મેલ કરી આપો મશીનરી વત્તા ઘસારો જૂનો બોલો કેટલા છે મશીનરી 36,500 વત્તા 3500 40,000 એમાં ઘસારો કેટલા ટકા છે 10% છેલ્લો વાળો એટલે બાદ આવશે 36,000 આ 4,000 ઘસારો ક્યાં લખાશે નફાનું ખાતાનું ઉદાહરણ મશીનરી ઘસારો ફર્નિચર કેટલું છે 12,000 ક્યાં લખાશે એના પર કેટલા ટકા ઘસારો છે 5%. 12 60 600 11,400 એ 600 ઘસારો ક્યાં લખાશે ફર્નિચર ઘસારો 600 તો આગળ શરૂઆતનો સ્ટોક આવી આપણે એને નામ લખી શરૂઆતનો સ્ટોક રકમ બાકી ક્યાં લખી દો તો શરૂઆતનો સ્ટોક 46,100 અગાઉથી ચૂકવેલ વીમો અગાઉથી ચૂકવ્યો છે આપણું શું કહેવાય આપણે અગાઉથી ચૂકવ્યું હોય તો દેવું કહેવાય કે લેણું કહેવાય લેણું દેણું કે આવે ઇન્કમ આવે અહીંયા અગાઉથી ચૂકવેલ વીમો કેટલો છે 200 આગળ વધો પગાર પગાર क्या હશે નફાનું ખાતાનું ઉદાહરણ હવાલો છે ના કેટલો છે પગાર હવાલો છે ચૂકવવાનો બાકી 950 હવાલો નંબર 5 એટલે અંદર લખાશે 23 ચૂકવવાનો બાકી 950
23,950 આ ચૂકવવાનો બાકી પગાર ક્યાં લખાશે ગુણી દે આપણે ચૂકવવાનો બાકી પગાર 950 વીમા પ્રીમિયમ ક્યાં લખાશે નંબર સંખ્યા નંબર કેટલું છે 2000 ભાડું અને કરવેરા ક્યાં લખાશે નફા કાપાની કરવા ભાડું કરવેરા કેટલાનું છે 12000 અને ચૂકવવાનું બાકી કેટલું છે હવાલો જો હવાલો નંબર 5 ટોટલ થયા 5000 ચૂકવવાનું આ ક્યારે લખાશે ચૂકવવાનું બાકી ભાડું ચૂકવવાનું બાકી ભાડું 300 જાહેરાત ખર્ચ ના પોલીસના ખાતાનું લખો જાહેરાત ખર્ચ 2900 પાઘડી પાઘડી ક્યાં લખાશે મિલકત એના બાજુ આપણે અહીંયા કઈ જગ્યા છે પાઘડી કેટલાની છે પાઘડી 72000 ભાડા પટ્ટાનું મકાન એ પણ આપણે ઉપર જગ્યા નથી એટલે નીચે લખીએ છીએ ભાડા પટ્ટાનું કેટલાનું છે મકાન 14000 અંદર તારીખ આપી છે 1/10/2014 મિત્રો આ ખાસ જોજો આ વિડિયો ફરીથી જોજો કદાચ આ જે ટોપિક સમજાવું તો ખ્યાલ ના આવે બરાબર અહીંયા ધ્યાન તારીખ છે 1/10/2014 આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે 31/3/2017 મતલબ 14 થી 17 હવે તમે જુઓ 5 વર્ષ માટે છે અંદર કહ્યું છે 5 વર્ષ માટે હવે તમે અહીંયા ગણતરી માટે તમને સમજાવો છો આ 1 10 14 5 વર્ષ માટે છે આપણે ક્યાં આપી જવાનું 31/3/17 આ વર્ષ ક્યારે શરૂ થાય 1/4/16 થી આ 1 વર્ષ જુઓ 1/4/16 થી વર્ષ શરૂ થયું 31/3/17 આપણે આ વર્ષનું ગણવાનું છે રાઈટ આ વર્ષ શરૂ થયું 1/10/14 થી આ પૂરું ક્યારે થઈ જશે 31/3/15 થઈ જશે પછી ક્યારે વર્ષ શરૂ થયું 1/4/15 બીજા દિવસે વર્ષ શરૂ થયું અને 31/3/16 વર્ષ પૂરું થયું રાઈટ જુઓ 14 થી 31/3/15 પૂરું થઈ ગયું આપણે આગળની તારીખ જોવાનું પછી 31/3/16 હવે આ વર્ષ છે 31/3/17 રાઈટ અંદર ઉપર તારીખ આપી છે 31/3/2017 જુઓ આ કેટલા સમયગાળો 1/10 થી 31/3 કેટલો સમયગાળો બોલો 6 મહિના એટલે અડધું વર્ષ કહેવાય અને 1/4 થી 31/3 કેટલો સમયગાળો 12 મહિના એટલે 1 વર્ષ મતલબ સમય પસાર થઈ ગયો કેટલો તો સમય પસાર થઈ ગયા અડધું વર્ષ અને 1 વર્ષ ટોટલ 1.5 વર્ષ પસાર થઈ ગયું 5 વર્ષમાંથી 5 વર્ષમાંથી 1.5 વર્ષ માઈનસ કરો કે જે પસાર થઈ ગયું છે બાકીના કેટલા વર્ષ વધ્યા 3.5 વર્ષ વધ્યા તો આજે 14000 તમને જે આપેલા છે એ કેટલા વર્ષના છે 3.5 વર્ષ તો 14000 ને 3.5 વર્ષ વડે ભાગાકાર કરો 570 ને 35 ચોક 140 એટલે 4000 હા બરાબર 5 ચોક 4000 આવી ગયા મતલબ આ વર્ષે 4000 તમારા માંડી વાળવાના છે હવે તમે 4000 આ વર્ષે માંડી કરશો અહીંયા એટલે વધ્યા કેટલા 14000 માંથી 4000 કે વધ્યા કેટલા આ 10000 કેટલા સમયગાળાના હશે હવે કેટલા સમયગાળાના વધશે 10000 તો 1.5 વર્ષ પહેલા થઈ ગયું આજે 14000 પ્લસ 3.5 વર્ષના એમાં તમે 4000 માંડી માર્યા એટલે આપણે 1 વર્ષમાંથી બાદ કરતા 3.5 માંથી 1 વર્ષ નીકળી ગયું વધ્યા કેટલા 2.5 વર્ષ કેટલા વધ્યા તો આજે 10000 છે 2.5 વર્ષના હશે એ આપણે એની જરૂર નથી આપણે તો આ વર્ષનું જ ગણવાનું છે આપણું આ વર્ષ
1/4/16 થી 31/3/17 નું ગણવાનું છે. મતલબ તમને અહીંયા ભાડાપટ્ટાનું મકાન 14,000 આપ્યું છે. એ 5 વર્ષના હતા. શરૂઆત થઈ હતી 1/10/2014 થી 5 વર્ષ માટે. તો 1/10/14 થી વર્ષ પૂરું થયું 31/3/15 એટલે કે 6 મહિનાનું અડધું વર્ષ. 1/4/15 થી 31/3/16 એક વર્ષ. ટોટલ જે પસાર થઈ ગયા 1.5 વર્ષ. 5 વર્ષમાંથી 1.5 વર્ષ બાદ કર્યા વધ્યા કેટલા 3.5 વર્ષ. તો તમને જે 14,000 આપેલા છે એ 3.5 વર્ષના છે. ભાગાકાર કર્યો તો 4,000 આવે. 14,000 માંથી 4,000 ચાલુ વર્ષના કયું 1/4/16 થી 31/3/17 ના, રાઈટ? એ માંડી વાળું આ ક્યાં લખાશે? માંડી વાળે આ વિડિયો નોટ કરી લેજો મત ભાઈ. क्या लखा से मांडी वालों ये 10,000 मांडी वाले भाड़ा पट्टा मकान 4,000 मांडी वाले. આગળ લીલાની 8% ની લોન ક્યાં છે? હા કેટલા છે? 30,000. એના ઉપર વ્યાજ કરો. 30,000 ના કેટલા ટકા કરવાના છે? 8%. જો 30,000 ગુણ્યા 8%. કેટલા મહિના? અંદર મહિના આપેલા છે, તારીખ આપી છે 1/11 થી. એટલે 11મો 12મો પહેલો બીજો ને ત્રીજો કેટલા મહિના થયા? 5 મહિના થયા. તો ગુણ્યા 5 ભાગ્યા 12 કેટલા આવ્યા? 1,000. અંદર તમને કોઈ જગ્યાએ લોન વ્યાજ આપેલું હોતું ના, મતલબ પૂરેપૂરું બાકી છે. અહીંયા લખવાનું લોન વ્યાજ 1,000 અને ચૂકવવાનું બાકી લોન વ્યાજ 1,000. રાઈટ? હવે કોઈ આવવાનું બાકી છે? નજર કરો. નીચે આગળ સ્ટોક આવી ગયો. હા અહીંયા લખાઈ ગયું ઓકે. મોટી વ્યાજ અહીંયા ઉપર વ્યાજ ઓકે. ગાળખા અનામત અહીંયા પણ ગણી ગઈ અને અહીંયા પણ ગણી ગઈ. ચૂકવવાના બાકી ખર્ચામાં ભાડું અને પગાર. ભાડું પગાર ભાડું અને પગાર. મશીનરી પર ઘસારો, ફર્નિચર પર ઘસારો. ઘસારો ફર્નિચર, મશીનરી. ઘસારો ફર્નિચર, ઘસારો મશીનરી. ગરમી દવાઓમાં લોન વ્યાજ ઓકે. લોન વ્યાજ અને લોન અને ભાડા પગાર ઓકે. સૌથી પહેલા વેપાર ખાતાની જાબાતો સરવાળો ફટાફટ. ખોટો સમય ના વધારો. કેટલો થાય સરવાળો? 3,68,500. એમાંથી બાદ કરો 3,68,500. કેટલો આવે છે? 1,50,000 ચાલતો. એમાંથી આ બાદ કરો છો ફટાફટ. બધાને કરવાનું કેલ્ક્યુલેટરમાં. જોઈ નહીં રહેવાનું બીજા બધા. 1,50,400 માંથી બાદ કરો. 1,50,400 બાદ કરો ફટાફટ. 96,050 આવે છે ઓકે. 96,050 માં 1,500 મીટર. 57,550 એમાંથી 9,000 માઈનસ કરતા. અઠ્યાસી એના ભાગ્યા 3 ગુણ્યા પેલા ભાગ્યા 3 કરો. 88,550 આવે ને? હા 88,550 ભાગ્યા 3 કરો કેટલા આવે? 1,00,000
કેટલા આવે બોલો 29517 29500 અને એના ગુણ્યા 2 કરો ફટાફટ ડાયરેક્ટ ગુણ્યા 2 કરો 59033 માઈનસ આ નફા અહીંયા જશે ચલો ફટાફટ સરવાળો કરો અહીંયા આવશે 59033 અહીંયા આવશે 29517 ચલો તો એમાં 59000 કેટલો 1,65,033 માંથી 20,900 માઈનસ કરવાનો કેટલા 1,00,000 મળે છે 133 આવવા જોઈએ 20,900 માઈનસ કરવાનો 900 માઈનસ કરે 900 માઈનસ કેટલા આવે 1,00,000 મળે છે 120 બાકી 5,000 લઈ ચલો પેલા નો કરવાનો બ્યાસી 517 એમાંથી 14,600 માઈનસ કરી નાખો સડસઠ 917 એમાં એક વાર ફરી જરીક તો ચિત્ર મેળવો એક લાખ મળે છે 133 મેળવો તો અમુક पे બધો સરવાળો ચાલુ કરી દો 1,05,500 બાકી ના મેળ દો અમુક पे બધો સરવાળો કરો તો 2,12,050 હા 2,12,050 હા એમાં ઉમેરો 2,12,050 કેલ્ક્યુલેટર તમારા જોડે છે ફટાફટ સરવાળો કરી ચાલો છો અમુક पे બધો સરવાળો કરો કેટલું થયું 3 લાખ કેટલો આવતો દેખ ફોર્મ્યુલા કેટલો 3,41,100 પેલી બાજુ આ બાજુ 3,41,100 આ બાજુ પર 3,41,100 આવી જવો જોઈએ ચેક કરો અહીંયા ડન મિત્રો આ દાખલાની અંદર જે હવાલા મેં અહીંયા તમને સમજાયા છે કોઈમાં ડાઉટ હોય તો વિડિયોમાં શાંતિથી જોજો મેં સમજાવ્યું છે અહીંયા બોર્ડ પર લખેલું છે બરાબર એક્સપ્લેન કરેલું છે શાંતિ જોવા અને દાખલો જાતે એક વખત સમજ્યા પછી જાતે એક વખત ગણવાનો આ દાખલો વિડિયોમાં જોતી વખતે અવશ્ય પાઠ્યપુસ્તકની રકમ જોડી રાખવાની ખબર પડે કઈ એન્ટ્રી ક્યાં લખી છે એ ચોક્કસ તમને ખ્યાલ આવી છે